હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સીઈટી જે એક્ઝામ ઓલરેડી ગઈ વખતે એટલે કે 2023માં લેવાઈ ચૂકી હતી તેનું પેપર સોલ્યુશન કરવા જઈ રહ્યા છે। આની અંદર કેટલા વિભાગો કેટલા માર્ક્સના પૂછાય છે અને એના પ્રશ્નો કેવા કેવા હોય છે એને સોલ્વ કરતા જઈને આપણે દેખીશું। એટલે કે આનો કુલ સમય છે 150 મિનિટનો છે, બરાબર। અને એના કુલ ગુણ છે અહીંયા 120 ગુણ છે, બરાબર। અહીંયા પહેલું પેજ તમારે આવું હશે, અહીંયા તમારે બેઠક નંબર લખવાનો રહેશે। આ ખાનાઓ આપેલા છે તેમાં તમારે બેઠક નંબર લખી દેવાનો રહેશે। અહીંયા કેટલીક સૂચના છે વાંચી લેવાની, પછી રફ કામ માટેનું પેજ આવશે એની પાછળનું। પછી આપણે જતા રહીએ સીધા પ્રશ્નોની સંખ્યા ઉપર, એટલે કે પ્રશ્ન ક્રમાંક નંબર 1 પર નીચેનામાંથી કઈ બાબત સારી છે? તો એમાં નીચેનામાંથી કઈ બાબત સારી છે કે સત્યમ એટલે વરસાદી પાણીનો સંગ્રહ કરે છે તે સારું છે, બરાબર। ને આ પગ ધુએ છે એ ખરાબ છે, પાઇપ તોડવી ખરાબ છે, નળ ચાલુ રાખવો એ બંધ કરતો એ ખરાબ છે, એટલે આ વસ્તુ સારી છે। આ આપણે પર્યાવરણ EVS વિશેનું છે, બરાબર। બીજો પ્રશ્ન છે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો કેરમ રમવા માટે મેદાન જરૂરી છે, આ વિધાન ખોટું છે, કેમ કે 52 પત્તા એની અંદર હોય છે। ચેસ માટે ઘોડો હાથી હોય છે। મોબાઈલ રમતની અંદર ગેમ રમી શકાય છે। પિનકોડ કેટલા આંકડાનો હોય છે? તો પિનકોડ કેટલા આંકડાનો હોય છે મિત્રો? તો પિનકોડ આપણને ખબર છે, પિનકોડ જનરલી 6 આંકડાનો હોય છે, બરાબર। નેક્સ્ટ આગળ જઈશું, એના પછીનો ચોથો ક્વેશ્ચન દેખવા જઈએ તો જોડકા જોડવાના રહે છે, બરાબર। જોડકા જોડવાની વાત કરીએ તો ગરમી ખૂબ વધારે ક્યાં પડે છે? તો રાજસ્થાનમાં પડે છે। ખૂબ વરસાદ વધુ ક્યાં પડે છે? તો આસામમાં પડે છે, બરાબર। પછી હોળીમાં બનાવેલું ઘર કયું છે? તો હોળીમાં બનાવેલું ઘર સિક્કારા છે। અને ખૂબ જ બરફ ક્યાં પડે છે? મનાલી પડે છે। મનાલી શાના માટે ફેમસ છે એ તમે મને કોમેન્ટમાં જાણ કરજો, બરાબર। અને આમાંથી કયું જુદું પડે છે? તો હિંગ છે, બરાબર। હિંગ છે, હળદર છે, અજમો છે, આ બધા મસાલા છે, જ્યારે કોબીજ સબ્જી છે, બરાબર। એટલે અલગ પડતું કયું છે એ આપણે એ શીખવું જરૂરી છે, બરાબર। એટલે દરેક વસ્તુની અંદર આવું ધ્યાન રાખવાનું રહેશે, બરાબર। એટલે શાકભાજીના ટોટલ વસ્તુનું નામ યાદ કરી લેવાનું રહેશે। ઝરણાનું ફ્રોક ફાટી ગયું છે તો એ કોની પાસે જશે? ફ્રોક ફાટી ગયું છે તો દરજી પાસે જશે, મિકેનિક કે સુથાર કોઈની પાસે નહીં જાય, બરાબર। નીચેનામાંથી કઈ વસ્તુ ઘઉંમાંથી બનતી નથી મિત્રો? તો આમાંથી કઈ વસ્તુ ઘઉંમાંથી બનતી નથી? તો પુલાવ નથી બનતો, બરાબર। રોટલી બને છે, બિસ્કિટ બને છે, પાવ બને છે। પેટ્રોલ, ડીઝલ, ક્રૂડ ઓઇલ વગેરે શબ્દ માટે જનરલ શબ્દ લાગે, ખનિજ તેલ લાગે, બરાબર। LPG, કોલસો કે CNG ના લાગે, બરાબર। LPGના હા એના પૂરા નામ પૂછાઈ શકે, પણ કદાચ તમારા લેવલમાં ના આવી શકે। એટલે છોડ ઉપર ખીલતું કયું એ છે? તો છોડ ઉપર કયું ખીલે છે? મતલબ ગુલાબ ખીલે છે। કેસુડો તો ઝાડ પર થાય છે, બધું મધુમાલતી, અને આ કમળ છે એ પાણીમાં થાય છે, બરાબર। હાથીના બચ્ચાને શું ઓળખવામાં? હાથીના બચ્ચાને મદનિયું તરીકે ઓળખવામાં। વાછરડું ગાયનું છે, ગલુડિયું કૂતરાનું છે, બોતડું ઊંટનું છે। આ એટલા કોના બચ્ચા શું કહેવાય એ આપણને ખબર હોવી જરૂરી છે। આ વાત છે આપણે એની અંદર ઓલરેડી EVSની અંદર એટલે કે પર્યાવરણની અંદર છે, બરાબર। હવે આપણે જતા રહીએ 11માં નંબર। મહેશ ગુજરાતના પાલનપુર શહેરમાં રહે છે, તેના વિસ્તારમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ ખરાબ થઈ ગયા છે। રસ્તાના સમારકામ માટે તેને કોને ફરિયાદ કરવી જોઈએ? તો ભાઈ એના માટે એને નગર નિગમની કચેરીએ જાણ કરવી જોઈએ। ઘરે નજીકના પોલીસ સ્ટેશનમાં ના કહેવાય, કે ટ્રાફિક પોલીસને પણ ના કહેવાય, કે હવામાન ખાતાને પણ ના કહેવાય। 12મો પ્રશ્ન છે દરિયામાં રહેલી માછલીઓ શ્વાસ લેવા માટે ઓક્સિજન ક્યાંથી મેળવે છે? તો એ પાણીમાં ઉકળેલો ઓક્સિજન હોય છે એને મેળવે છે, એટલે જવાબ એ આવશે, બરાબર। એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે 13મા નંબરનો ક્વેશ્ચન આવે છે। 13મા નંબરના ક્વેશ્ચનમાં શું કહે છે કે નીચેનામાંથી આપણાથી સૌથી દૂર કોણ છે? તો ચંદ્ર છે, ભાઈ। ઉડતું વિમાન છે, ઉડતું વિમાન નજીક ઉડે છે, કાગડો અને વાદળ બધા નીચે હોય છે, એ ચારેયમાં સૌથી ઊંચે ચંદ્ર છે। બેક્ટેરિયાની મદદથી નીચેનામાંથી દહીં બને છે। શું બને છે? દહીં બને છે। રાંધણ તેલ નથી બનતું, કે સાબુ કે પાવડર કોઈ પણ વસ્તુ બનતું નથી મિત્રો। દહીંની અંદર જે બેક્ટેરિયા હોય છે એ વાસ્તવમાં મૃત્યુ પામતા હોય છે અને સડી જતા હોય છે, જેના કારણે આપણને ખાટા લાગતા હોય છે। આપણે ઓલરેડી બેક્ટેરિયા ખાઈએ છીએ બધા મસ્ત મજાના। ઘરે સિલિન્ડરમાંથી રાંધણ ગેસ નીકળે છે તો એ આપણને ખબર કઈ રીતે પડે? તો બરાબર, લીક થવાનું એને ખબર કઈ રીતે? એની રાંધણની એના ગેસના રંગને લીધે, કે એની ખાસ ગંધના લીધે? તો મિત્રો એની અંદર આવે ખાસ ગંધના લીધે। એનો રંગ નથી હોતો, કે કણો નથી હોતા, કે ટીપાઈ નથી હોતા, બરાબર। એટલે જવાબ બી આવશે એનો, બરાબર। મરકેપ્ટન નામનો વાયુ હોય છે, એના કઈ આપણને સુગંધમાં આવે એના કારણે આપણને ખબર પડી જાય છે। હવે 16મો પ્રશ્ન છે એની અંદર દેખાય ઉનાળામાં ઘાટા રંગના કપડાં પહેરવા જોઈએ એને, અને સફેદ કપડાં શા માટે? ઘાટા રંગના કપડાં નહીં પહેરવા કરતાં સફેદ પહેરવા સારા કેમ? એનું કારણ જણાવો, બરાબર। તો એની વાત આવે છે કે ઘાટા રંગના કપડાં કરતાં આ સૂર્યપ્રકાશમાં પરાવર્તન કરે છે, એટલે કે સૂર્યનો પ્રકાશ પડે છે તો એ રિટર્ન જતો રહે છે સફેદ કપડાં પહેરલાવે તો, અને બ્લેક કપડાં પહેરલાવે તો શોષી લે એટલે આપણને ગરમી વધારે લાગે, એટલે કાળા રંગના કપડાં નહીં પહેરવા।
અમદાવાદ અને સુરત વચ્ચેનું અંતર માપવા માટે કિલોમીટર વપરાય, બરાબર, કે એમાં કિલો લીટર ના વપરાય કે મિલીલીટર કે મિલીમીટર કે કોઈ ના વપરાય, કિલોમીટર વપરાય, બરાબર. આ માપના એકમો આપણે યાદ કરી લેવા જરૂરી છે. ગામની પડતર જમીનને લગતી સમસ્યા ઉકેલવા માટે ગામના કોને કહેવાનું? ગામના સરપંચને વાત કરવાની. કોને? ગામના સરપંચને. ધારાસભ્યને ના કહેવાય કે સંસદને કે નગરપતિને ના કહેવાય, બરાબર. હવે એના પછી 19મો છે, સ્વસ્થ રહેવા માટે આપણે નીચેમાંથી શું કરવું જોઈએ? તો એમાંથી બ્રશ કરવું જોઈએ. શું કરવું જોઈએ? બ્રશ કરવું જોઈએ. ભૂખ લાગે તેના કરતાં વધુ ખાવું જોઈએ, ગાંડા થઈ જઈએ. 3-4 વખત કપડાં બદલવા જોઈએ, કોઈ ગાંડું કહેશે. નખ વધારવા જોઈએ તો પણ ગાંડું કહેશે. આપણે એ બધું નહીં કરવું. નીચેનામાંથી કયું રાજ્ય દરિયા કિનારા આવે? ગુજરાત છે. ભૂકા કાઢે એટલો દરિયા કિનારો, 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે એનો, ગુજરાતનો, બરાબર. તો એ સૌથી વધારે એને ધરાવતું આપણું ગુજરાત જ છે, બરાબર. વિલોમ શબ્દ પહેચાની આવી ગયું એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ ઓળખવાનો છે અને ગલત જોડ પહેચવાનો, બરાબર. અંદર બહાર એ તો સાચો છે, બેઈમાન નેક સાચો છે, ઉપર નીચે સાચો છે, ઉઠના તો બેઠના આવે એટલે આ ગલત છે, બરાબર. એટલે ડી આવશે. દિએ ગયે સંકેત કો પહેચાની એટલે કે આગળ જઈને રાઈટ સાઈડ મળી જવું. આગે મોડ હે વાળો છે. શું છે? આગે મોડ હે, બરાબર. હજુ બી અહીંયા ઓછું લખેલું છે, જમણી બાજુ મોડ છે એવું કહેવાનું આવે પણ નથી. આ જે સંકેત છે એ યાદ કરવા જરૂરી છે મિત્રો. એના પછી નેક્સ્ટ આવે છે अधूरे वाक्य. हम अधूरे वाक्य पूर्ण कीजिए, बराबर. तो हम तो क्या है? हम पढ़ना चाहते, हम पढ़ना चाहते. रेखांकित किया गया शब्द का उपयोग करके रिक्त स्थान की पूर्ति कीजिए. તેમાં રેખાંકિતમાં શું આવશે? પોરબંદર ગાँव में लोग हमेशा शांति से रहते हैं, એ આવશે. શું આવશે? 24માં એ આવશે. એના પછી 25માની અંદર જતા રહીએ. 25-26ની અંદર શું હાલત છે? નીચે દિए गए શબ્દો ગલત જોડ ઓળખવાની છે, બરાબર. તો બળદગાડું બેલગાડી કહેવાય, તાંગા ઘોડાગાડી કહેવાય અને હેલિકોપ્ટર વિમાન ઉડન ખટોલા નહીં કહેવાય. ઉડન ખટોલા આપણે ચકડોળ એમ કહીએ છીએ ગુજરાતીમાં, એ છે મિત્રો, બરાબર. નીચે દિए गए અંક અંગ્રેજીમાં હવે સહી વિકલ્પ ગલત જોડ પહચાનીએ. કેવી છે? ગલત જોડ. તો આ અહીંયા તો આપણે ગલત જોડ ઓળખવાની છે એટલે આ 16 છે તો 16 છે, આ 9 છે તો 9 છે, 14 છે 14 છે, એટલે અહીંયા એ જવાબ આવશે. આ બરાબર. આ 26-29 છે એટલે અધૂરે વાક્ય કો પૂર્ણ કીજીએ. હવે બચ્ચે ખેલ શું? તો બચ્ચે ખેલ રહે હે, સીધી વાત છે 27મા નંબરના પ્રશ્નની અંદર. હવે આગળ નેક્સ્ટ વધીશું. અંક શબ્દો કે ગલત જોડ પહેચાનીએ. તો આમાંથી ગલત કયું છે? તો આમાંથી આ 26 છે, બરાબર. 16 છે એટલે 16 લખેલું છે એટલે ગલત છે. रिक्त स्थान की पूर्ण कीजिए એટલે કે हमें खाली जगह खिलौना चाहिए तो हमें कैसा खिलौना चाहिए? કેવું આવશે? हमें कैसा खिलौना चाहिए. એમાં ડી આવશે. શું આવશે? ડી આવશે. નેક્સ્ટ આગળ વધી જઈએ જરા ફટાફટ. ગલત જોડમાં આવશે ગુવારફળી. તો ગવાર આના નામ જાણવા જરૂરી છે. અદરક, બરાબર. તો એને અદરકને આપણે શું કહીએ છીએ? તો અદરકને આપણે અળવી નથી કહેતા, આદુ કહીએ છીએ, બરાબર. શું કહીએ છીએ? આદુ કહીએ છીએ. પરવર તૈયાર તુર્યું એટલે એનો જવાબ સી આવશે, બરાબર. નીચે આપેલ સ્પેલિંગમાંથી હાથીનું અંગ્રેજી ELEPHANT આ તમને આવડતું જશે. બોક્સનું બહુવચન શું છે? બોક્સિસ છે. બોક્સનું બહુવચન શું છે મિત્રો? બોક્સિસ છે. આપણે એ જાણવું જરૂરી છે. હવે એના પછી આપણે નેક્સ્ટ આગળ વધીશું. ધીઝ આર 6 અહીંયા બહુવચન માર દેવામાં આવ્યું છે, બરાબર. તો અહીંયા શું લખવું પડશે? પેન્સિલ્સ લખવું પડશે. શું લખવું પડશે? પેન્સિલ્સ લખવું પડશે, બરાબર. પછી એના પછી વેર ઇઝ કાવ્યા ગોઈંગ ટુ ધ સ્કૂલનો ઉપયોગ કરીને સાચું વાક્ય બનાવવાનું છે. તો એની અંદર શું આવશે? તો એની અંદર આવશે કાવ્યા ઇઝ ગોઈંગ ટુ ધ સ્કૂલ, એ લખવાનું રહેશે. 35મો નંબરનું ક્વેશ્ચન છે. ભોયતળિયું ફ્લોરિંગ, તો છતને શું કહેવાય? રફ કહેવાય. શું કહેવાય? રૂફ કહેવાશે, બરાબર. એપલ તો બેંગો અને વોટરમિલન આ બધા શું છે? તો ફ્રૂટ છે, બરાબર. તો આ ફ્રૂટ છે તો આમાં બીજું કયું જોઈન્ટ થશે? આમાં દ્રાક્ષ જોઈન્ટ થશે, ગ્રાપ્સ, બરાબર. એટલે કે દ્રાક્ષ જોઈન્ટ થઈ જશે, બરાબર. હા. પછી ધીસ ઇઝ અ લિફ્ટ, તો એનું બહુવચન બનતું વાક્ય છે એ જો બનાવવું હોય, બરાબર, તો એના માટે વાક્ય કયું આવશે? તો એના માટેનું પહેલું જ આવશે લિફ્ટ્સ, મતલબ પાંદડું એવો અર્થ થાય છે એનો. બસ, તો બસ કોણ ચલાવે? ડ્રાઈવર. તો પ્લેન કોણ ચલાવે? તો પાયલટ ચલાવે. આની અંદર આપણે જવાબ 38મા નંબરમાં દેખી લઈએ. પાયલટ છે, પાયલટ છે એટલે કે સી જવાબ આવશે, બરાબર. તો PLO વાળો ક્વેશ્ચન છે એની અંદર શું આવશે? તેમાં યુ ઉમેરશું તો એ કરેક્ટ આન્સર બનશે, બરાબર. પછી વ્હાઇટ એક્સ બ્લેક અને નેરો એક્સ. હવે આની અંદર શું છે કે આની અંદર
બ્રોડ આવશે. શું આવશે? બ્રોડ આવશે. આ જરા 44મા નંબરનો ક્વેશ્ચન એમણે થોડો ટાઈટ પૂછી લીધો એવું મને લાગે છે. પછી રસ્તામાં કેળાની છાલ હતી તેથી તેનો પગ લપસી ગયો. ગુજરાતી ચાલુ થઈ ગયું મિત્રો. હવે અહીં ગુજરાતી ચાલુ થઈ ગયું, બરાબર. અને એના પછી હંસ કન્યાએ તેને કહ્યું કે તે ખૂબ સુંદર દેખાય છે. એટલે કે આમાં બી જવાબ આવશે. કયો? 42મા નંબરમાં બી જવાબ આવશે. અહીંયા બી જવાબ આવશે. એના પછી નેક્સ્ટ પાવરથી શબ્દનો અર્થ કયો નથી? નથી એમ કહેતા અળસી આવશે. કુશળ એ હોશિયાર, નિષ્ણાત એ બધા પાવરથી પાવરફુલના છે. શ્રી કૃષ્ણને પાલક માતાનું આપણે રામાયણ મહાભારતમાં જતું રહેવું પડે તો એનું પાલક માતાનું નામ શું હતું? બરાબર. તો શ્રી કૃષ્ણની પાલક માતાનું નામ યશોદા માતા હતું, બરાબર. એટલે યશોદા લખેલું છે. કુંતા કે દેવકી કે નહીં? દેવકી તો જન્મ દેનાર. તમારા ઘરની દિવાલની બાજુમાં ઓટલો ચણવા માટે કોનો? આપણે ઓટલો ચણવો હોય તો ભાઈ સુથાર કે એનો કડિયાનો કોન્ટેક્ટ કરીશું. માળામાં મોતી પરાવવા માટે સોય અને દોરાની જરૂર પડે છે, બરાબર. એટલે 46 નંબરમાં સોય જવાબ આવશે. એના પછી નેક્સ્ટ આવે છે સાચી જોડણી ઓળખાવો. તો સાચી જોડણીમાં આ તબિયતથી સાચું છે. પગરખાં કોણ બનાવે? તો પગરખાં મોચી બનાવે. વિભુ શબ્દનો સમાનાર્થી કયો નથી એમ પૂછે છે, બરાબર. તો એમાં દાનવ આવશે. કયો આવશે? દાનવ આવશે. વિભુ એટલે ભગવાન, ઈશ્વર, પરમાત્મા. દેખો ત્રણે હરખાવ લાગતા હોય ને, કોઈ કંઈક અવળો લાગતો હોય કે જવાબ મારી દેવાનો. આટલું યાદ રાખવાનું. નથી એમ પૂછ્યું હોય તો નીચે આપેલા શબ્દોમાંથી શબ્દોના ક્રમમાંથી કયું? તો એમાંથી આવશે મરચું છે. એ શબ્દકોશ પ્રમાણેનો ક્રમ છે. શબ્દકોશ એટલે કે 12 અક્ષરી યાદ રાખવી પડશે. એનો ક્રમ પ્રમાણે ચાલે છે. જે શબ્દ કોઈ ચોક્કસ વ્યક્તિ, આમાં સંજ્ઞાની વ્યાખ્યા આપેલી છે મિત્રો. સંજ્ઞા સ્થળ કે જે ને વ્યક્તિ, સ્થળ કે પદાર્થની ઓળખ સૂચવે તેને શું કહે છે? સંજ્ઞાની વ્યાખ્યા છે. 51માં એ આવશે. પછી નર્મદા નદીનું બીજું નામ શું છે? તો રેવા છે. રેવા છે, બરાબર. મા નર્મદે. આકાશ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? આકાશને ગગન કહેવાય. ભવન કે સદન કે પવન ના કહેવાય. શું કહેવાય? ગગન કહેવાય. એટલે અહીંયા 53મા નંબરનો ક્વેશ્ચન પૂરો થાય છે. અહીંયા નેક્સ્ટ આગળ વધી જઈએ. પનિયારીઓ માથે શું હોય છે? નામ ખબર પડતી જ પડી જાય કે પનિયાર માથે બેડા હોય છે, બરાબર. સૂરજ કઈ દિશામાં ઉગે છે? આપણને બધાને ખબર છે, પૂર્વમાં ઉગે છે, બરાબર. પછી કેરી કયા વૃક્ષ પર લાગે છે? એ આપણે ખાઈને થકી ગયા છીએ એટલે આપણને આરામથી ખબર હોય. હમણાં સિઝન ચાલુ થઈ ગઈ છે. આંબા પર લાગે છે. લીમડાનું શું શીતળ હોય? તો એનો છાંયડો શીતળ હોય, બરાબર. પાંદડાને લીંબોળીને એ બધું નહીં. પછી હોળી ખેલાને શું કહે છે? તો હોળી ખેલાને હોળૈયા કહે છે. મિત્રો કેટલીક સ્થાનિક ભાષામાં હોળૈયા એટલે પેલા જે છાણ હોય છે ને એમાંથી બનાવેલા આવા ગોળ દોરો પર બનાવેલી હારમાળા હોય છે ને એને હોળૈયા કહેતા હોય છે. અહીંયા જે કીધું છે આપણે એક્સેપ્ટેબલ. મહાભારતમાં અર્જુનના ધનુષ્યનું નામ શું હતું? એનું ધનુષ્યનું નામ ગાંડીવ હતું. તો પિનાકોનું ધનુષ્ય છે મિત્રો શિવ ભગવાનનું છે. યાદ રાખજો, પૂછાશે. સરદાર પટેલનો જન્મ ક્યાં થયો હતો? સરદાર પટેલનો જન્મ નડિયાદમાં થયો હતો. આપણા જે વીરો છે એમના નામ યાદ રાખવા જરૂરી છે. અહીંયા શું છે? હવે મેથ્સ ચાલુ થઈ ગયું, રિઝનિંગ ચાલુ થઈ ગયું. અહીંયા નીચે આપેલા વિકલ્પમાંથી ખાલી જગ્યા પૂરવાની છે. 14, 20, 5 અને 29, બરાબર. આની વચ્ચે ડિફરન્સ શું પડે છે અને કેમ છે? તો આ શ્રેણીનો પ્રશ્ન છે. હવે એમાં ખબર કઈ રીતે પડે? તો 14 કેટલી સંખ્યા પછી આવે છે એ દેખવાનું. તો 14 પછી 6 ઉમેરતા 20 આવે છે અને એના પછી 5 ઉમેરતા 25 આવે છે. પછી 4 ઉમેરતા 29 આવે છે અને પછી 3 ઉમેરવા જઈએ તો જવાબ 32 આવે. એટલે એનો જવાબ 32 આવી જશે, બરાબર. હવે આ શું છે? તો આ 21, 100, 81 તમને વર્ગમૂળ યાદ રહેશે ને, વર્ગ યાદ રહેશે ને તો બરાબર ખબર પડી જશે, બરાબર. તો આ શું છે? તો 82, 64 છે. 9, 9, 81 છે, બરાબર. આ 10નો વર્ગ છે, 11નો છે. તો 8 પછી 7નો વર્ગ શું આવશે? તો 49, એટલે કે 49 અહીંયા જવાબ આવશે. કેટલો આવશે? 49 જવાબ છે કે નહીં દેખી લઈએ ફટાફટ. આપણે આગળ નીકળી જઈએ છે મિત્રો. એટલે કે બી જવાબ આવશે. કયો આવશે? બી આવશે. નફરત તો પ્રેમ, તો શત્રુ, તો અહીંયા શત્રુ તો મિત્ર આવશે. શું આવશે? 63ની અંદર મિત્ર આવશે. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપેલ સંખ્યામાં 64મા નંબરની અંદર દેખવા જઈએ તો એની અંદર શું હાલત છે? તો એમાં એવું છે આની વચ્ચેનો ડિફરન્ટ કેટલો છે? 2 પછી કેટલા ઉમેરતા 5 આવે? તો 3 છે, પછી 5 છે, પછી 7 છે, પછી 9 છે અને 9 ઉમેરવા જઈએ ત્યારે આની અંદર 26 આવે છે. કેટલા આવે છે? 26 આવે છે. એટલે જવાબ એ આવશે. શું આવશે? એ આવશે. આ શ્રેણી છે ને થોડી ડિફિકલ્ટ હોય છે, આમ દેખતા ખબર પડે એ રીતનું. હવે અહીંયા આવશે મૂળાક્ષરવાળા પ્રશ્નો છે. મૂળાક્ષરવાળા પ્રશ્નોની અંદર દેખવા જઈએ તો BAG બેગ લખેલું છે, બરાબર. તો BAG બેગનો આપણા એને એના ક્રમ પ્રમાણે ગોઠવવા જઈએ તો ABG આવશે. ABG પ્રમાણે ABCD પ્રમાણે ગોઠવી દેવાનો, બરાબર. આઈસ લખેલું છે તો આઈસને CEI લખવું પડશે, બરાબર. એ એનો ચડતો ક્રમ છે એટલે કે સીધો ક્રમ છે. રોહન લખેલું છે એમાં આ D આવશે. કયું આવશે? D આવશે, બરાબર. અને પછી ગોટ લખેલું છે એમાં
આ બી આવશે બરાબર। હવે આપણે જતા રહીએ આકૃતિ પ્રમાણે। એ ABCDના શું છે, આપણે ABC પ્રમાણે ક્રમ ચડતો ગોઠવેલો છે। 69માં આપેલ આકૃતિમાં ચોરસ કેટલા છે, તો આ મૂળ 4 છે ને એક મૂળ છે ને અંદરવાળા 4 એટલે કે કુલ 5 છે। કેટલા છે, કુલ 5 છે। સમજ પડી જશે। આપણે આને ટ્રાય કરીશું આપણી ચેનલ પર। આપેલ આકૃતિમાં ત્રિકોણ કેટલા છે, તો આપેલ આકૃતિમાં જો ત્રિકોણ દેખવા જઈએ તો 5 છે। કેટલા છે, 5 છે। નીચે આપેલા પ્રશ્નોનો ડાબી બાજુ આમાં છે, એમાં અહીંયા દર્પણની વાત કરેલી છે। આ દર્પણમાં એટલે કે કાચમાં કેવું દેખાય, આપણે ડાબી બાજુ એ જમણી બાજુ દેખાય, જમણી બાજુ ડાબી બાજુ દેખાય। આ કે આપણને કંઈક આવો દેખાશે, કેવો દેખાશે, આવો દેખાશે બરાબર। એટલે કે જવાબ એ આવે છે। પછી જો ઘરને જો આવું ઘર હોય, ઘરને જો દર્પણની અંદર દેખવામાં આવે તો ઘરને કોઈ ફેર ના પડે, એ આવું જ દેખાય મિત્રો। કેવું દેખાય, આવું જ દેખાય। હવે એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે 72 પછી 73માં નંબરનો ક્વેશ્ચન છે। એમાં દોડીને ફટાફટ જતા રહીએ। આઠડો કેવો દેખાશે, તો આઠડો આવો જ દેખાશે બરાબર। ઝેડ છે એ કંઈક આવો દેખાશે, કેવો દેખાશે, આવો દેખાશે, એ જેવું બરાબર। ગઈકાલે બુધવાર હતો તો 5 દિવસ પછી કયો વાર આવે, ગઈકાલે બુધવાર હતો તો આજે કયો વાર હશે, તો ગુરુવાર હશે। તમે ગણતરી લગાવી દો એટલે જવાબ આવશે મંગળવાર આવશે। કયો વાર આવશે, મંગળવાર આવશે, બી આવશે બરાબર। પછી મીના ટીના કરતાં નીચી છે ને ટીના એના કરતાં ઊંચી છે, સૌથી ઊંચું કોણ છે, તેમાં મીના આવશે। કોણ આવશે, મીના આવશે। પછી 77મો ક્વેશ્ચન છે। 77માં અહીંયા શ્રેણીનો ક્વેશ્ચન છે, એની અંદર જવાબ આવશે 5 પછી 6 ઉમેરવા જઈએ અને 11 પછી 8 ઉમેરીએ। અહીંયા ચોક્કસ સંખ્યા બે ડિજિટ કરે છે, 10 ઉમેરો અને એના પછી 12 ઉમેરતા 29 મળે છે, એટલે જવાબ 29 આવે છે બરાબર। વિમાન તો પાયલોટ, તો બસનો શું કોણ આવશે, ડ્રાઈવર આવશે 78મા નંબરમાં। 78માં કોણ આવશે, ડ્રાઈવર આવશે, એ આવશે। હવે એના પછી નીચેનો છે, નીચે આપેલા વિકલ્પો છે એમાં અલગ કોણ પડે છે એ જોવાનું છે બરાબર। તો આ મિલીલીટર છે, અલગ પડે છે। આ બધા માપોના એકમ કિલોમીટર ને એ બધા છે બરાબર। હોકી, વોલીબોલ ને આ બધું ચેસ છે એ આની પર રમાય છે, ટેબલ પર બેસીને રમાય છે બરાબર। આ મોગરો છે શું છે, મોગરો એ ફૂલ છે ને આ બધા ફળ છે, ચીકુ ને સફરજન ને। 81 નંબરથી દોડીને આપણે જતા રહીએ 82 પાસે નદી સરોવર ને એ બધું છે, તેમાં ડુંગર બધાથી અલગ પડે છે બરાબર। અને એક લાઇનમાં સંગીતાનો ક્રમ જમણેથી આપણે જમણી બાજુથી 17મો છે, એટલે કે અહીંયા 17મો છે એટલે આ બાજુ 16 હશે અને આ બાજુ દેખવા જઈએ ડાબી બાજુ તો એમાં 34મો છે, એટલે અહીંયા 34મો છે એટલે આ બાજુ 33 હશે। બંનેનો સરવાળો માર દો તો એનો જવાબ શું આવે બરાબર, તેનો જવાબ 50 આવશે। શું આવશે, 50। 1 કરોડમાં કેટલા હજાર હોય છે, તો અહીંયા 10,000 હોય છે। કેટલા હજાર હોય છે, એના મીંડા કેટલા હોય છે, 7 હોય છે। આવી રીતે આપણે યાદ રાખી લો અને એના મીંડા બી યાદ રાખી લેવા જરૂરી છે બરાબર। નીચે પૈકી આકૃતિમાં કઈ આકૃતિ અલગ પડે છે, તો મિત્રો આ આકૃતિ અલગ પડે છે અને બાકીના 3 મહિનાથી કયો મહિનો જુદો પડે છે, તેમાં નવેમ્બર જુદો પડે છે। આ ડિસેમ્બર છે, ઓગસ્ટ છે, માર્ચ બધાના 31 દિવસો થાય છે બરાબર। 2.50 કલાકની મિનિટ કેટલી થાય, તો 150 થાય। 100 આપણે તમારું પેપર એટલાનું જ છે બરાબર। જો બે સંખ્યાઓનો સરવાળો 28 થાય ને તેમનો તફાવત 6 થાય તો 11 અને 17 હોય, બંનેનો સરવાળો કરો તો 28 થશે ને માઇનસ કરશો એક સંખ્યામાંથી બીજી સંખ્યા બાદ કરશો તો 6 આવી જશે બરાબર। પછી અહીંયા 89 નંબરનો ક્વેશ્ચન છે। 89નો તો 7/56 થાય તો 9 જેમ કેટલા થાય, એમાં જવાબ આવશે 72 આવશે। અને શાહી વડે પેપર લખી શકાય છે, ચોક છે કાળું પાટીઓની અંદર લખી શકાય છે બરાબર। ચોક વડે એક શહેરમાંની વસ્તી કેટલી છે, તો 4.5 લાખ છે તો એની 50% કરવાની છે। સ્ત્રી પુરુષનું પ્રમાણ કીધું છે તો એમાં સ્ત્રીઓની સંખ્યા કેટલી, તો 4ના અડધા 2 કરી દીધા અને 5ના ઉપર 5 એટલે 50,000 ના 25,000 કરી દીધા, સી જવાબ આવશે બરાબર। આ મૂળાક્ષરમાં ખૂણાઓની કાટખૂણ કેટલા છે, 4 છે। ગુણાકાર કરો કે વત્તાકાર કરો મિત્રો, 4 કાટખૂણા હોય જ છે। પછી એમાં પછી જતા રહીએ 93 નંબરનો ક્વેશ્ચન છે। 93 નંબરમાં 1 કિલોગ્રામ મગની કિંમત ₹120 છે, તો ચોથો ભાગ એટલે કે 120ના ચોથો ભાગ આપણે મારી દેવાનો, કેટલા ચોક 120 થાય એ આપણે સીધું ગુણાકારમાં બતાવી દઈએ બરાબર। તેમાં આ 3 આવી ગયો બરાબર। 4 તારી 12 માર દો તો એ થઈ જાય, અને 30 ચોક ગોઠવી દો તો એ 120 થઈ જાય। 12 અને 30 વચ્ચેનો સામાન્ય અવયવ કયો નથી એમ કીધું છે। આમાં બહુ ઘોટાળો થાય છે બરાબર, આમાં 4 નથી બરાબર, બાકી આ બધા એને સેટ થઈ જાય છે બરાબર। હવે 5 પૈસા એ 1 રૂપિયાનો કેટલામો ભાગ છે, 5 પૈસા 1 રૂપિયાનો 1/20 આ એટલો ભાગ છે। હવે લંબચોરસની પરિમિતિ, આ ક્ષેત્રફળની પરિમિતિ યાદ રાખવું જરૂરી છે। 40 સેમી છે, તેની પહોળાઈ 5 સેમી હોય તો એનું ક્ષેત્રફળ કેટલું થાય બરાબર। તો આની
જવાબ આવશે 200 આવશે. કેટલો આવશે? 200 આવશે મિત્રો. આ ક્ષેત્રફળને તમારે સ્કૂલમાં શીખેલા હશો અથવા તો તમે ગમે ત્યાં શીખ્યા. એક છાત્રાલયમાં દર મહિને 175 લીટર દૂધ વપરાય છે. તો જૂનથી નવેમ્બર એટલે કે આટલાથી આટલા મહિના સુધી કેટલું દૂધ વપરાયું છે? તો મિત્રો એનાથી આટલા સમય વચ્ચે કેટલું વપરાયું છે? તો 97મા નંબરના ક્વેશ્ચનની અંદર 1050 લીટર દૂધ વપરાયું છે. બરાબર. એને આટલા દિવસ છે એને 6 મહિના થયા તો 6 મહિના હાથે ગુણી નાખવાના. કોને? 175 ને 6 હાથે ગુણી નાખવાના. છટાક દઈને જવાબ આવી જશે. પછી 6.5 કિલોમીટર એટલે કે 6.5 કિલોમીટરની વાત કરી છે. એની અંદર કેટલા મીટર થાય? તો અહીંયા 6500 મીટર થાય. કેટલા થાય? 6500 મીટર થાય. એક ટ્રેનની 1 કલાકમાં 65 કિમી અંતર કાપે તો 5 કલાકમાં તો ગુણ્યા 5 મારી દેવાના. બરાબર. તો આનો જે 90 નંબરનો ક્વેશ્ચન છે એનો જવાબ આવશે 325 આવશે. પ્રેરણા દરરોજ 6 કલાક હોય તો અઠવાડિયાના કેટલા? એટલે 6 કલાક ગુણ્યા મારી દેવાના. અઠવાડિયાના કલાક કેટલા સૂતી હશે? 42 કલાક સૂતી હશે મિત્રો. બરાબર. એ 42 કલાક સૂતી હશે. એના પછી નેક્સ્ટ આપણે જતા રહીએ. કોની કિંમત સૌથી વધારે છે? તો અહીંયા કીધું છે કે 5 રૂપિયાના 2 સિક્કા છે. આ બધા 10-10 રૂપિયા છે બકા. અને આ બધા છે આ 11 રૂપિયા છે. એટલે 11 રૂપિયા વધારે છે. પ્રવાહીના જથ્થાનું માપન માટે પ્રમાણિત એકમ કયો છે? એમાં લીટર આવશે. સેકન્ડ એ સમયનો છે. કિલોગ્રામ અને આ ગ્રામ વજનના છે. બે નોટબુકની કિંમત અહીંયા 50 રૂપિયા અને 30 રૂપિયા છે. તો બંનેનો તફાવત માઇનસ કરી દેવાનો એટલે 20 રૂપિયા થઈ જાય. કેટલા? એક કિંમતમાં બીજી કિંમત માઇનસ કરી દેવાની. 20 રૂપિયા થઈ જશે. હવે એક ત્રિકોણને અહીંયા વાત કરી છે કે એક ત્રિકોણને ત્રણેય બાજુના માપ છે. એના માપ 10 કેટલા છે? 10, 12 અને 13 છે. તો એની ત્રિકોણ હદનું માપ એટલે કે ચોરસ ત્રિકોણ બોર્ડરનું માપ કેટલું થશે? તો કેટલું થશે મિત્રો? 35 થશે. કેટલું થશે? 35 થશે. એ જવાબ આવશે. ટોટલ માર્ક તો ચલો 10, 12 અને 13નું. બરાબર. આરામથી 35 ખબર પડી જશે. પછી ભાગાકાર કરવાના છે. 9872 ભાગ્યા 8 કરો તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ આવશે 1234 આવશે. બરાબર. હવે 4701ને અંકમાં કઈ રીતે લખાય? 4701ને આપણે આ રીતે લખી શકીએ છીએ. બરાબર. 107મો ક્વેશ્ચન છે. 8321નો સરવાળો કરવાનો છે અને વત્તા 8485. તેનો જવાબ શું આવશે? બરાબર. તેનો જવાબ આવશે નીચે છે 16806 જવાબ આવશે. પછી એના પછી નેક્સ્ટ આવે છે બાદબાકી. અહીંયા પૂછાય છે બાદબાકી. તો અમારે 10,315માંથી 1245 માઇનસ કરવાના છે. તેમાં 970 જવાબ આવશે. કેટલો આવશે? 9070 આવશે. 9070 આવશે. એક રૂમમાં 5 વ્યક્તિઓ છે. જો તેઓ એક સફરજનના 5 ટુકડા કરે એટલે આખું 1 રૂપિયાના 5 ભાગ કાઢે. એ રીતે જ સમજી લેવાનું. એટલે 20 5 ચાલી જાય. બરાબર. તો એની અંદર એક ટુકડો લે તો દરેકમાં કેટલો ભાગ ખાતો હશે એ વ્યક્તિઓએ. બરાબર. તેની વાત આવે અહીંયા 1/5 ભાગ. 1/5 ભાગ ખાતો હશે. બરાબર. એ બી જવાબ આવે. કોઈ પણ બંધ આકૃતિની બધી બાજુના માપના સરવાળાને શું કહેવાય છે? તેને પરિમિતિ કહેવાય છે. પરિમિતિની વ્યાખ્યા અહીંયા મળી જાય છે. હવે એના પછી આપણે નેક્સ્ટ આગળ વધી જઈએ જરા ફટાફટ. 132 ગુણ્યા 12ને ગુણાકાર કરતાં શું મળશે? તો 132 ગુણ્યા 12નો ગુણાકાર કરતાં 1584 મળશે. પછી એના પછી આપણે ઓગસ્ટ માસની અંદર 4 બાળકોએ વાંચેલા પુસ્તકોની સંખ્યા અહીંયા આપી દીધી છે. તો કોણે કેટલા પુસ્તકો વાંચ્યા એના વિશેની વાત કરવામાં આવી છે. તો હેતલ છે. હેતલ કરતાં અડધા પુસ્તકો વાંચ્યા હશે. ઝરણાએ કેટલા પુસ્તકો વાંચ્યા હશે? હેતલ કરતાં અડધા પુસ્તકો વાંચ્યા હશે. પછી આમાં કીધું છે કે 3ની સ્થાન કિંમત અને વાસ્તવિક કિંમત તમારે જાણી લેવી જરૂરી છે. આ સંખ્યા લખેલી છે એમાં 3ની સ્થાન કિંમત કેટલી છે? તો એમાં 3000 છે. કેટલી છે? 3000 છે. તો એ સંખ્યા હોય એની પાછળ મીંડા ગોઠવી જ દેવાના એટલે તમને સ્થાન કિંમત મળી જશે. પછી સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો એની સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. આ સૌથી નાની બધી સંખ્યાઓ યાદ રાખવી જરૂરી છે. 40 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનો વ્યાસ કેટલો છે? ત્રિજ્યાનો ડબલ માર દેવાનું રહેશે. બરાબર. તેમાં 80 થશે. કેટલું થશે? 80 થશે. પછી એના પછી 4 અંકની સૌથી નાની સંખ્યા પછી તરત આવતી સંખ્યાને શું કહેવાય છે? તેના પછી 4 અંકની પછી નાની સંખ્યા પછી તરત આવતી સંખ્યાને 1001 કહેવાય છે. શું કહેવાય છે? 1001 કહેવાય છે. પછી એના પછી છે 17મા નંબરનો ક્વેશ્ચન છે. એ સંખ્યાઓની કઈ જોડીમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતાં 200 જેટલી વધારે હોય છે? બરાબર. તો એમાં કઈ જોડી છે? એમાં 200 જેટલી વધારે છે. તેમાં છે 805
અને 605 આમાં આ જોડી કરતાં 805 200 જેટલી વધારે છે બરાબર. નીચેનામાંથી કઈ સંખ્યા 15,000 અને 20,000ની વચ્ચે આવેલી છે બરાબર. તેમાં છે 18,095 આવેલી છે. એટલે 18,095 નીચેનામાંથી શાને 60.08 તરીકે લખી શકાય, એટલે કે એવી રીતે લખવું તો કઈ રીતે લખી શકાય મિત્રો. આ પૂર્ણાંક અપૂર્ણાંક વેરી ઇમ્પોર્ટન્ટ. આ 3-4 દાખલા આવી ગયા છે અને એટલે એ ધ્યાન કરવું જરૂરી છે બરાબર. આ રીતે લખી શકાય. અને જે સંખ્યાને 20મો પ્રશ્ન છે, જે સંખ્યાને 3 વડે ભાગી શકાય તેવી સંખ્યા કઈ છે? તો 3 વડે ભાગી શકાય એવી એકી છે. એટલે કયા ઘડિયામાં 3 વડે એ કરતાં આમાંથી જવાબ આવે તો 21 આવે, 23 કે 13 કે આ કોઈ 31 કોઈ ના આવે બરાબર. આ ભાજ્ય અવિભાજ્ય સંખ્યાઓ છે બધી. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. CETના આવા જ અવનવા વિડીયો આપણી ચેનલ પર આવતા રહેશે. ફરી મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી રજા પર. જય હિન્દ.